જેવા પડકારા થાય રે એ ખમા ખમા મારા વીરને એ બાપા તારા જય જયકારા થાય पंखो चढ़े पंखो चढ़े पंखो चढ़े रण नर पंखो चढ़े रे गायों ने वार चढ़े रे हे वीर ने वात हसे रे शत्रु ने घात हसे रे हे रण नर पंखो चढ़े रे गायों ने वार चढ़े रे रजवाड़े सापो हसे रे तलवार हाथમાં હશે રે રજવાડે સાપો હશે રે ધન નન ધરતી ધમે ધરતી ધમે ધરતી ધમે ધમ ધમ ધરતી ધમે રે સુરો નર કેવો ભમે રે હે ગણે નર બંકો ચડે રે ગાયો ને વાર ચડે રે યુદ્ધડા ખેલે બાપ ગાયો મારે છે એ ખમા બાબા સિએ નમત સિએ નમો નમઃ જનની જણ તો ભગત જણ કા દાતાર અને કા સૂર પણ નહીતર રહે જે વાંજણી તારું મત ગુમાવીશ નૂર આવું કવિએ કીધેલું અને એ આપણે સાવલિયા પરિવારમાં સાર્થક કરીને બતાવ્યું એવા સંત શ્રી ભોજલરામ બાપાની આપણે જય બોલાવી ખોડિયારમાંની જય બોલાવી બ્રહ્માણીમાંની જય બોલાવી અને આપણે કાર્યક્રમને આગળ વધારીશું તો બોલે બોલાય ભોજલરામ બાપાની ખોડિયાર માત કી બ્રહ્માણી માત કી સુરાપુરા બાપાની સ્થળ અને કઈ રીતે જાગૃત થયા એના વિશે હું તમને વાત કરું છું તો દરેક ભાઈઓ બહેનો અહીંયા સમિયાણા નીચે બધા આવી જાઓ અને ત્યાર પછી આપણે ચાલુ કરીએ છે કામો કર્યા પરિવાર તણા એ ઘરે ઘરે પૂજાય છે કીધી કુખે ઉજળી ગંગામાં તણી એ રહ્યા હતા દાસ થઈ અમ દેશના સંત સાચા અમર છે ઇતિહાસમાં એવા શ્રી ભોજલરામ બાપાને કોટી કોટી વંદન અને ભોજલરામ બાપા જે સંત થઈ ગયા પણ કવિ હોતે નહોતા કે એના ચાપખાઈ અત્યારે કોલેજોમાં હાલે છે એના ચાપખાઈ એટલા જોરદાર છે કે અમરેલીની બજારની અંદર ભોજલરામ બાપા પાણીનું પરબ જ્યાં રાજા જે જાતા રાજાએ એને પૂર્યા હતા અંદર જેલમાં કે ભાઈ આ ખોટું ડિંડક કરે છે માણસોને બધાને ભરમાવે છે તો એ વખતે રાજાએ એને કેદ કર્યા અને કેદ કરી અને બહાર નગરમાં ફરવા નીકળ્યા તો નગરમાં ફરવા નીકળ્યા તો દરેક જગ્યાએ બાપાને જોવા માંડ્યા એટલે અહીંયા ભોજલરામ તો પછી એને એમ થયું કે ભાઈ આ તો મહાન આત્મા છે અને જેલમાં ગયા તો ન્યાય બેઠા હતા ત્યારે એ રાજા અમરેલીની બજારની અંદર એ પોતે પગે પડ્યા એવા ભોજલરામ બાપાના આપણે સૌ સંતાનો છીએ આપણે વારસા છીએ ભોજલરામ બાપાની તો આપણી સાથી ગદગદ ફૂલવી જોઈએ કે આપણી અંદર આપણા પરિવારમાં એટલે આમ તો દરેક સમાજને લાગે પટેલ સમાજ બધાને લાગે અને સંતોને નાચ જાત કંઈ હોય નહીં સંતો માટે 18 આલમ સરખી હોય સંતોને નાચ જાત ન હોય તો
આ આપણે એક સાવલિયા પરિવારમાં થઈ ગયા એટલે આપણે વધારે ઉમંગ થાય કે આપણા પરિવારમાં આપણે બાપા થઈ ગયા. અને કવિ અને એના ગુરુ જે જલારામ બાપાના ગુરુ એ કંઈ જેમ તેમ નહીં. અને એ હું તમને વાત કરું કે જલારામ બાપા ભોજરામ બાપાને ગુરુ ગોતવા માટે ભોજરામ બાપાને જવું નથી પડ્યું. ભોજરામ બાપાએ એવું કીધું કે ગુરુ મને અહીંયા દીક્ષા દેવા આવે ને ત્યારે મારે 12 વર્ષ સુધી અનાજ નહોતું લીધું. ભોજરામ બાપાએ પ્રવાહી ઉપર હાલતા કે મારા ગુરુ જ્યારે મારી પાસે આવે ને ત્યારે હું અનાજ લઈશ. તો એ વખતે ગિરનારમાંથી એક સાધુ આવ્યા અને ગંગામાં એ વાત કરી કે મારો ભોજો 12 વર્ષ ત્યાં બાપુ જમતો નથી, તો મારો ભોજો જમે એવું બાપુ કંઈક આશીર્વાદ આપો. તો એ કીધું કે આજથી હવે તારો ભોજો જમવા માંગશે. ગુરુએ એને દીક્ષા આપી. ગુરુ પાછા વયા ગયા, એ અદ્રશ્ય થઈ ગયા. એટલે ગુરુને ન્યા આવવું પડ્યું હતું. જલારામ બાપા ગુરુ ગોતવા નીકળ્યા, જાત્રામાં નીકળ્યા. ફતેપુર ગામની અંદર ભોજરામ બાપા હતા ટીંબા ઉપર, અને ભૂતિયો ડુંગરો એ જે કહેવાતો, ત્યાં ગામ લોકો ના પડતા કે ભાઈ તમે ત્યાં વસવાટ કરો માં, ત્યાં ભૂત પ્રેત છે. તો બાપાએ એવું કીધું કે પંચ દેહનું આ શરીર છે, તો છઠ્ઠું ભૂત ક્યાંથી આવ્યું? 5 તો આપણા શરીરની અંદર છે, તો અહીંયા જ હવે આપણે વસવાટ કરવો છે. તો એ વખતે જલારામ બાપા નીકળ્યા. હવે એમાં એને એ શક્તિવાળા જ હતા, ભક્તિવાળા જ હતા જલારામ બાપા. અને એ વખતે જલારામ બાપાએ બાપુ નજર હામી થઈ કોની? ભોજરામ બાપાની આંખું મળી. તો એ કે બસ આજથી આજ મારા ગુરુ. હવે સમય ગયો, બાપાએ દરેક જગ્યાએ ઈટું નાન તેને લઈને ભોજા બાપા ચણતા ગયા, અને જલારામ બાપા બધો માલ આપી અને એ એવું કાચું એવું એક મકાન કર્યું અને એની અંદર રહ્યા. વર્ષો પછી ભોજરામ બાપાએ એવું કીધું કે જલારામ હવે તું વીરપુરમાં જા અને ત્યાં તું અન્નક્ષેત્ર હકાય, અને જ્યાં સુધી સૂર્યનો જ્યાં સુધી અસ્ત થાય ને, જ્યાં સુધી સૂર્ય રહેશે ને ત્યાં સુધી તારું અન્નક્ષેત્ર હાલશે. જા તું, મારું તને વચન છે, અને મારાથી હવાયો થાય છે, જા, આ મારું તને વચન. પછી જલારામ બાપાએ એવું કીધું કે બાપુ મને હજી એક વચન આપો. કે દાદા. હા કે બોલ. એ કે તમારું અંતિમ દેહનું વિલન અહીં વીરપુરમાં થવું જોઈએ. એટલે ભોજરામ બાપાનું અંતિમ દેહનું વિલન વીરપુરની અંદર છે. કોઈ કદાચ ફતેપુરનો એમ હોય, કોઈને ખ્યાલ હોય ન હોય, તો ત્યાં ચરણ પાદુકા છે, પણ એનો અંતિમ દેહ તો આપણે જલારામ વીરપુરની અંદર છે. અને એ કઈ જગ્યાએ છે કે ત્યાં લીમડાની ગામને પાદરમાં છેલ્લે છે. હવે એ તો હવે સમાજને આપણે શું કહીએ. ત્યાં મેં પૂજારીને વાત કરી હતી વીરપુર ગયો ત્યારે કે આના ગુરુ કોણ? જલારામ બાપાના. આપને તો ખબર જ હતી, પણ મારે પૂજારીને કહેવું હતું એમ કે ભાઈ અહીંયા ક્યાંય ફોટો કે કોઈ એની મૂર્તિ કોઈ વસ્તુ હતી નહીં. એટલે મેં પૂછ્યું કે ભાઈ આમાં બાપાના ગુરુ કોણ? એ કે એના ગુરુ ભોજરામ. તો મેં કીધું એનું અહીંયા કંઈ ફોટો કે કાંઈ પણ નહીં, એનું સમાધિ સ્થળ ક્યાં છે? એ કે બરોબર નાની એવી ડેરી છે, અને એ 2-4 ડેરીઓ છે, ત્યાં જોયું મેં. પછી ત્યાં બાપાના દર્શન કર્યા. એનું અંતિમ દેહનું વિલન ત્યાં છે. એટલે આ કોઈને કદાચ ખબર હોય ન હોય બહેનોને, કે આપણે ભાઈઓમાં ઘણાને ખબર ના હોય. એટલે આવું આપણે ગમે એ સંમેલન થાય ત્યારે આવી વાત આપણે મૂકીએ તો કોઈને ખ્યાલ ન હોય તો ખ્યાલ આવે એમ. હવે આ નેટની અંદર આવ્યું, જો કે અમારું ગામ વિસાવદરની બાજુમાં સરસઈ ગામ, સત્તાધારની બાજુમાં, બરાબર, અહીંથી 80 કિલોમીટરને આડેગાળે થાય. પછી શ્રદ્ધા અને વિશ્વાસ, આ 2 વસ્તુ જરૂરી છે. શ્રદ્ધા અને વિશ્વાસ વગરનું કોઈ પણ તમે કાર્ય કરો ને તો એ તમારું સફળતા ન મળે. કોઈ પણ કાર્યની અંદર ગમે એ આપણે કામ કરવા બેસીએ અને આપણે એ કામની અંદર રસ ન હોય અને તમે કામ કરો ને એટલે થાક લાગે, અને તમને રસ હોય એટલે કદાચ આખી રાતનો ઉજાગરો હોય તોય તમને કંટાળો ન આવે. આ વસ્તુ એક છે કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો આપણે ચીથરાનો ઢીંગલો હોય ને એમાંય ધૂણવા મળે, એમાંય પ્રાણ આવે. તો એવા આપણે સુરાપુરા શ્રી રત્ના બાપા. હવે આ અરવિંદભાઈ ઘોઘાવદરના છે, અહીંથી 55 કિલોમીટર જેવું ગામ છે. હવે એને વર્ષો થયા
આ જે રણના સુરાપુરા આપણે હતા ને, આપણે બધા 7 ભાઈના સાવલિયા એટલે 7 ભાઈનો વસ્તાર, એમ 7 ભાઈના આપણે સાવલિયા છે. એ આપણો કોઈ કલર નથી કે 7 કલર છે એવું નથી, 7 ભાઈઓનો વસ્તાર. બરાબર. હવે ભાઈ ભુવા છે બ્રહ્માણીમાંના, પોતાને ઘરે મઢ છે અને વર્ષોથી એને રસ કે આપણે સુરાપુરા બાપા રણમાં જે મરાણા છે એ સુરાપુરા બાપાને આપણે જાગૃત કરવા, એને ગોતવા છે ક્યાં મળે. અને અમે મતતા અને એ લોકોએ અમને કીધું હતું 3 વર્ષ પહેલાં કે તમારા સુરાપુરા છે એ દટાઈ ગયેલા છે, પણ હવે એને જાગૃત થતા ઓછામાં ઓછા 3 વર્ષની વાર લાગશે. તો અહીંયા એ જ આવ્યું, 3 વર્ષ પછી અહીંયા જાગૃત થયા. આ ખોડીએ જાગૃત થયા અરવિંદભાઈને. અરવિંદભાઈ જરાક ઊભા થઈને બધાને ખ્યાલ આવે. આ રત્ના બાપા જે જાગૃત થયા એ આ ભાઈના શરીરની અંદર પ્રવેશ કર્યો અને બ્રહ્માણીમાં ખોડિયાર એ માતાજીનો મઢ છે એની ઘરે અને સેવા પૂજા સારી કરે છે. પછી એ લોકોએ કોઈ એમનેમ પ્રૂફ વગર કે કોઈ એની ખાતરી કરી અને એના બધાય પ્રમાણ લીધા, ત્યાર પછી આગળ વધ્યા છે. બાપાએ એને સપનામાં જઈને કીધું કે હું પીર ખીજડીયા ગામમાં છું અને જે તારી ગાડી લઈને જવાનું, જ્યાં ગાડી બંધ પડી જાય એ જગ્યાએ તારે એ ગામમાં જવાનું છે, ત્યાં જઈને હું તને બતાવીશ, જગ્યા બતાવીશ. બરાબર ને અરવિંદભાઈ? આવી રીતે. હવે આવી રીતે આ વાત પછી એને પ્રમાણ બધું દાણાથી, ચિતવણીથી, એટલે ચિતવણીમાં ખબર પડે ને કે ભાઈ આપણે કોઈ એમ કહે કે ભાઈ તમે 2 જણા જાઓ બહાર અને ગમે એક વસ્તુ તમે નક્કી કરી લ્યો, એ વસ્તુ અહીંયા કહી દઈએ એટલે એ ચિતવણી ઉપર ઉતરી ગયા ગણાય. આને ચિતવણી કહેવાય. હવે એ વસ્તુ બધી કમ્પ્લીટ કરી અને ત્યાર પછી અહીંયા ગામના પાદરમાં આવ્યા અને બસ આની જે ગાડી હતી એ ઊભી રહી ગઈ. ગામમાં આવી પછી આ ગામની અંદર આવી અને જે જગ્યા હતી એ જગ્યા ઉપર જોયું અને ખોદકામ કરી અને બાપાને ત્રણ હતી ને ખાંભી, એમાં કઈ? હા બરાબર. એક અત્યારે ત્યાં દેખાય છે, આપણે જે ટેબલ મૂક્યું છે ને એની નીચે એક છે હુતેલી ખાંભી. બરાબર. અને બીજી આ જે છે ને એ દેખાતી નહોતી. બાપાએ ત્યાં જે નિશાન આપ્યું એ નિશાન આપી આ ભાઈને પ્રગટ થઈ અને કે અહીંયા તમે ખોદકામ કરો, અહીંયા હું દટાયેલો છું. પછી એ લોકોએ પાછું પ્રમાણ લીધું કે આ 2 છે એમાંથી ખરેખર જો આમાં રત્ના બાપા ક્યાં હોય ત્યાં હું શ્રીફળ મૂકું અને એ શ્રીફળ જો ઊભું ફાટે ઊભું તો એ રત્ના બાપા હોય. એટલે એ શ્રીફળ બાજુમાંથી લઈ અને ત્યાં મૂકી અને શ્રીફળને ઊભું ફાડું થયું, આમ 2 ભાગ જ કાયદેસર એનું પ્રમાણ આપ્યું. આ કોઈ વસ્તુ પ્રમાણ વગરના કંઈ સુરાપુરા આપણે માની લઈએ એવી વસ્તુ નથી. આમાં પ્રમાણ લઈ અને કોઈ ડીંડક નથી. માને મેં તમને પહેલાં જ વાત કરી કે ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ આ ગમે એ કાર્ય આપણું સિદ્ધ થાય. આમાં તો ઘણા એવું હતું ને કે ભાઈ આ બધું ડીંડક છે ને આ બધું આમ છે, ભાઈ એને મુબારક. હવે માનતા હોય ભગવાનની જે માનતા હોય. અને સુરાપુરા એટલે કોઈ ખાલખોલ ન કહેવાય કે રણની અંદર જે મરાણા છે એનો ઇતિહાસ હું હમણાં તમને કહું છું કે કઈ રીતે થયું. હવે એના વિશે હું તમને વાત કરું. આ બાપા જે આપણે જાગૃત થયા એના બાપાનું નામ છે રત્ના બાપા. બરાબર? રત્ના બાપા. બોલો રત્ના બાપાની. સાવલિયા પરિવારના પૂર્વજો અફઘાનિસ્તાનમાં રહેતા હતા. એનો ઇતિહાસ પહેલેથી આ બાપાએ ગાયેલો ઇતિહાસ. બાપા જાગૃત થયા અને એક ભાઈ આ લખતા ગયા છે અને બાપાના બોલેલા શબ્દો અહીંયા લખાણા છે.
આ ઈ શબ્દો હું તમને કહું છું, હું કોઈ મારી વાત નથી કરતો. બાપાજી ભાઈને અરવિંદભાઈને જાગૃત થઈ અને એ બધો એને ઇતિહાસ કીધો અને એક ભાઈ એ બધું મોબાઈલની અંદર રેકોર્ડિંગ કર્યું, પછી આમાં એને સાંભળીને લખતા ગયા. સાવલિયા પરિવારના પૂર્વજો અફઘાનિસ્તાનમાં રહેતા હતા. ત્યાંથી નીકળ્યા, દિલ્હીના સીમાડે પહોંચ્યા, ત્યાંથી પંજાબમાં આવીને વચ્યા, ત્યાંથી એક બાપા સમય જતા રાજસ્થાનમાં આવીને વસ્યા. હાલો, રાજસ્થાનમાં બે ભાઈઓ હતા, તેમની કોઈ શાખ નહોતી, એટલે અટક નહોતી એની. પછી ભૂરસિંહ કુર્મી અને હતાસિંહ કુર્મી, રતનસિંહ હે ને, રતનસિંહ કુર્મી પંજાબના લેહ પ્રદેશમાંથી આવ્યા હતા, એટલે લેવા કેવાણા. અને રતનજીને સંતાન ન હતા, રતનજી બાપાને સંતાન નહોતા. ભૂરસિંહને એક દીકરો હતો, તેનું નામ ગોગાજી હતું. ભૂરસિંહ બાપાને એક દીકરો હતો, એનું નામ ગોગાજી હતું. ગોગાજીને 3 દીકરા હતા. આ બધું સમજો હરખું, એટલે તમને આખું ખ્યાલ આવે. ગોગાજીને 3 દીકરા હતા. ત્યાંથી નીકળ્યા, રાજસ્થાનના સીમાડામાં 2 દીકરા રોકાણા. 2 દીકરા રાજસ્થાનની સીમાડામાં રોકાણા. દામજી અને ઈશ્વર બંને ત્યાં રોકાણા અને મેઘોજી ગુજરાતમાં અમદાવાદના નવાબે ન રહેવા દીધા. અમદાવાદના નવાબ હતો ને જે રાજા, એને રહેવા ન દીધા. મેઘોજી અને તેનો દીકરો ગગજી વડોદરાના સાવલી પહોંચ્યા. વડોદરા પાસે એક સાવલી ગામ છે, સાવલી પહોંચ્યા. ત્યાં કણબી વાસમાં રહેવા લાગ્યા. ત્યાંથી પાટીદાર કણબી કહેવાના. ત્યાં મેઘાજીનું અવસાન થયું. સાવલી ગામમાં મેઘાજીનું અવસાન થયું અને ગગજી બાપાને 7 દીકરા થયા. ગગજી બાપા જે હતા એને 7 દીકરા. તેમાંથી છઠ્ઠા નંબરના બાપા તે રતાજી કણબી, રત્ના બાપા, તેમનો મોટા ભાઈનું નામ રામજીભાઈ હતું. બરાબર. હવે પહેલું નામ છે રામજીભાઈ, પછી લાખોજી. આ 7 નામ જે 7 ભાઈના આપણે જે કહીએ છીએ ને, એ હવે એનું વર્ણન આવે છે. હવે 7 ભાઈઓના નામમાં એક રામજીભાઈ મોટા બધાથી, પછી લાખોજી, પછી મેઘજી, પછી રાણોજી, ડાયોજી, રતાજી અને સવાજી. આ 7 ભાઈઓનો વસ્તાર, એટલે આપણે 7 ભાઈના સાવલિયા. આ બાપાનો ગાયેલો ઇતિહાસ હો. આવી બધી આપને તો ખબર ન હોય કેટલા ભાઈઓ ને એના નામ ને બધું. હવે આ બાપાએ આખો એનો ઇતિહાસ આપી દીધો. સાવલીથી નીકળ્યા 7 ભાઈઓ, 7 ગાડા લઈને સૌરાષ્ટ્ર ભૂમિ કાઠિયાવાડમાં રહીશું, સૌરાષ્ટ્રના સીમાડેથી જુદા જુદા રાજ્યમાં જવાની વાત કરી. સૌરાષ્ટ્રમાં જઈ અને જુદા જુદા રાજ્યમાં રહેવાની વાત કરી. મોટા ભાઈ રામજીભાઈએ તેમણે કીધું કે 7 ગાડા એક રાજમાં નથી જવું. મોટા ભાઈ શું કીધું કે આપણે 7 જણાને એક રાજમાં નથી જવું એમ. બધા ભાઈઓ જુદા જુદા રાજમાં જઈ ત્યાંથી બધા જુદા જુદા પડ્યા, અલગ અલગ બધા રાજ્યમાં વેચાઈ ગયા. રતાજી અને સવાજી તેઓ બંને એક હતા. ગોહિલવાડના સીમાડા પૂરા થયા, અમરેલીના પટાંગણમાં પ્રવેશ કર્યો. અમરેલી ગામમાં પ્રવેશ કર્યો. પરંગણામાં પ્રવેશ કર્યો. ત્યાં 2 ગાડા ઊભા હતા. એક બોદર પરિવારનું ગાડું અને બીજું ગાડું વઘાસિયા પરિવારનું. આ 2 ગાડા. તેની સાથે બપોરા કર્યા અને વાતોચીતું કરી. ત્યાં લૂંટારા આવ્યા અને સવાજીને નીકળી જવા કહેવું. ગાડા સાથે એક દીકરો અને દીકરી રતાજી ના હતા. એક દીકરો
અને દીકરી આ બે રતાજીના હતા. સવાજી ત્યાંથી બંને ગાડા લઈને નીકળી ગયા. વગડે બે દીકરી ચાલી જતી હતી. સુવારિયા કોરીની તે દીકરીએ સાદ કર્યો, કોઈ બચાવો, કોઈ બચાવો. ત્યાં અમે ગયા અને ત્યાં ધીંગાણું થયું. દીકરીને બચાવવા માટે આ બાપા જે ખપી ગયા એ આ દીકરીને બચાવવા માટે દીકરીની વારે ચડ્યા. દીકરીઓને તો બચાવી લીધા, દીકરીને બચાવી લીધી, પણ અમે 3 જણા, આ બાપા એમ બોલ્યા કે અમે 3 જણા ત્યાં મરાણા. દીકરીને બચાવવામાં એ 3 જણા મરાણા. ત્યાં ધીંગાણામાં બુઢાનસા પીર અમારી વારે આવ્યા હતા અને તે ભેળા ચાલ્યા. બુઢાનસા પીર એને રક્ષણ આપ્યું, ભેગા આવ્યા. ત્યાં પીરે આશીર્વાદ આપ્યા, પીરે એને આશીર્વાદ આપ્યા. વર્ષો પછી ભાવનગરની મહારાણીએ પાળિયા બનાવ્યા. વર્ષો વયા ગયા એ વાતના. પછી મહારાણીને એમ થયું કે આવું કાર્ય કર્યું છે તો આ લોકોને ખરેખર આપણે સમાજમાં કેમ કંઈ બિરદાવવા જોઈએ. એમાં બાપાની ખાંભી બનાવી, એમ કે રણ ખાંભી, જે પહેલાં તો હું કોતર ગામથી હાલતું એટલે એ અત્યારે છે જ. એ વર્ષો પછી ભાવનગરની મહારાણીએ પાળિયા બનાવ્યા. 3 પાળિયા સમય જતા જુદા જુદા પડી ગયા. 3 પાળિયા અલગ અલગ થઈ ગયા. કારણ કે આમાં તો હું અત્યારે માટીનું નાન તેન ખોદકામ હાલતું હોય ને કોઈ લારી ભરીને લઈ જતા હોય ને એવું બધું, એટલે અલગ અલગ વિખાઈ ગયા. આજે સુરવીર તરીકે મારો પાળિયો જાગૃત થયો. હું રતાજી કણબી સમસ્ત સાવલિયા પરિવારનો રણખંભીનો સુરવીર હું. આ એનો ઇતિહાસ. એટલું બાપાએ ભાઈને ખોળીએ આવી અને આખો ઇતિહાસ અહીંયા કર્યો. યા સર્વદેવી ભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમે નમઃ. બોલો શ્રી બ્રહ્માણી માત કી. અત્યારે હું એવું કહું છું કે તમામ સાવલિયા પરિવારના ગામડેથી અલગ અલગ ગામથી આવેલા તમામ ભાઈઓને દર્શન કરવા છે અમારે સુરાપુરા રત્ના બાપાના. તો બાપાને એમ કહી, બાપા એક હાકલ મારી દો કે અત્યારે અમારે તમારા દર્શન કરવા માટે ગામે ગામથી આવ્યા છે. તો જો ખરેખર સાવલિયા પરિવારના સુરાપુરા તરીકે હોય, ખમા બાપા, ખમા બાપા, ખમા. હા બાપા, હું રતોજી કણબી હો. હા બાપા, બધાનું રક્ષણ કરજો બાપા ને આશીર્વાદ આપો બધાને. ખમા ખમા મારા દીકરાઓને ખમા. જગતની મારી પાસે હું રતો કણબી આવલ્યો. બધા શાંતિથી અહીંયા બાપાના દર્શન કરો. ખમા દીકરા ખમા. અરે જો મારી વાડી લઈને રાખું તો હું રતો કણબી નો. ખમા. અને જો કોઈ મારા હાવલિયાને કાંઈ શંકારી અને બાપ, જેથી હું રતો કણબી પૂરું પાડવા બેઠો હો. અરે કોઈને કદાચ શંકા જાતી હોય ને, અરે બાપ, જેથી હું જગતની માલિપા પૂરું કરું તો રતો કણબી પૂરું કરું. અરે સમય મારો આવ્યો એટલે હું જાગ્યો. બાકી તો મારો એને 1250 વર્ષ થયા ખપી ગયા. એને જગતમાં કઈક જુદા જુદા મારા ખોટા ઇતિહાસ મારા હાવલિયાના લખાણા, જેથી મને દુઃખ થયો એટલે મારે જાગવું પડ્યું. બાકી તો મારા પાડિયાની ઉપર ઉકેડા થતા બાપ, હું જમીનની માલિપા હતો. ખમા.
હે દીકરા મારે હું કહું બાડો ધણી અને મને કોઈ ફાર્યું તો બાંધો ખમા 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 બોલ બોલ દીકરા બોલ બેઠો જ છું બોલ જો બાપ મેં પેલા હું જાગૃત થયો ને તેથી હાવલિયા પરિવારમાં મેં કીધું તું કે મારું કુટુંબ મારો પરિવાર આ જગતની માલિપા મોટો મોટો હાવલિયો પરિવાર બન્યો છે જેથી મારી કોઈ હાખ નહોતી તેથી હું રતો કણબી કહેવાતો અને કઈક પિતૃ પીડા છે બાપ તારા મઢનો જેથી ચોપડો પૂરો થાય ને તારો મઢ જેથી ચોખ્ખો થાય ને તેથી તારી માં જે પૂજાતી ને એ પાણી પાઈ અગે બાકી પિતૃ તો ઘણા છે અને હું એક જ વાત કરું કે હું કોઈના દુઃખ દૂર કરવા કે હું કોઈ દોરા ધાગા કરવા કે હું કોઈ દાણા ભેગા કરવા જાગૃત નથી થયો બાપ ખાલી મારા પાડીએ માથું ટેકાવે ને એના કામ થાય બાકી કોઈ જાતનું મારે અંધશ્રદ્ધામાં મારે પરિવારને નાખવો નથી હા મારો ધ્યેય છે કોઈ એવું ન માનતા કે અહીંયા કોઈ દોરા ધાગા કે દાણા જોઈને આ કામ કરવા બાપ જાગૃત થયો મને હાઈ જે ઈચ્છા નથી ને કાલે ઈચ્છા નથી પણ જો કદાચ કરે ગમે એ દુનિયાના શેડે બેઠો બેઠો મારે હતા કણબાની એકવાર જો મારી ખાંભીને યાદ કરે ને તો એના મનના ધારેલા કામ થાય બાકી બીજા હું કોઈના જાગૃત થઈને હું કોઈની હાજરી કરીને કોઈને વસન દેવા નવરો નથી હા જગત આખું છે ને કઈક અવરું છે બાકી એકવાર વિશ્વાસે આઈલો જાય છે જા દીકરા તારા કામ થાય તારા પરિવારના હોય કે ન હોય એ હું રતો કણબી છું બાપ આમાં કોઈ આપણે દેવના ભુવા હોય દરેક મઢના તો અહીંયા સ્ટેજ ઉપર જરાક આવો જો છે ને દીકરા હું તો રતો કણબી તને કહું આજ મારા કઈક દીકરા ઠોકરું લાગીને કઈક કુવામાં પડી ગયા હોય તો બધા સુરવીર થઈને ન બેહે કઈક એની કમાઈ હોય છે ને તો એને બેહવું છે તો જગતને એના પરિવારને એના દીકરાઓને પૂરું કરશે તેથી એ બેસે બીજું તો હું કહું કે મને આજ મારે જાગવું હતું ને તો મને આજ એવા પ્રમાણ પૂરા પાડવા પડ્યા આજ હું રતો કણબી તને એવું કહું કે કદાચ જો આજ સુરવીર તો ન કહેવાય પણ જો એનો પુણ્ય આત્માન કોઈ એવો ધર્મ હશે ને એ આત્માને બેહવું હોય છે ને તો બાપ એના પરિવારને એના દીકરાઓને એનું પૂરું પાડી અને પછી બેસે એ તો એ આત્માની શક્તિ હોય તો બે હાલમાં ખોડિયાર સાવલિયા પરિવારની જય માં ભગવતી એમાં ભગવતી કઈ આમાં તમારું કહેવાનું કઈ થતું હોય હે રેડી જ છે ને પાઘડી વાર્તા કેને આવડે છે હા પાઘડી વાર્તા મેં કીધું તું કોઈના મઠ શોખા કરવા જાગૃત નથી પણ તારા મઠની માલિપા પડ્યું હોય ને તો તારા પરિવારને ઉકેલ એકવાર કરવો પડે બાકી તો હું બીજું હું કહું હાવલિયા કેટલા છે છે ને હિસાબ કરવા બે ને તો મને આજ 52,000 ખોયડા હાવલિયાને દેખાય હું ક્યાં જાઉં મને કે આજ એક આવે કાલે બીજો આવે રસ્તો તારા મજની માલિપા થઈ જાય એ હું રતો કણબી કહું જા એકવાર મઠે અમે તમને યાદ કરી અને ન્યા તમે એકવાર દીકરો મેં કીધું તું કદાચ મને યાદ કરે અને જો મારા પરિવારની જેથી મેં પરમાણ પૂરા પડ્યા ને ઘોઘાવદરના મજડિયાનો માલિકા તેથી મેં મારા દીકરાઓને કીધું તું કે એકવાર જો એક હાવલિયાની ઘીરે જો આટો ન મારું તેથી હું રતો કરું
રામ રામ બધા બાપ સાવલીમાં છે મારો બાપ ગગજી રહેતો ને તેથી આપણી કોઈ હાવલિયા હાખ નહોતી. કણબી કહેવાતા ખાલી કણબી હાવલી સોયડ્યું ને જેથી મારા મોટા ભાઈ જેથી કમાન પરિવારની સંભાળી ને તેથી ત્યાંથી ના પરગણામાં બધે આવ્યા ને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ હોરઠમાં પૈયા ને ત્યાંથી કેવાના ક્યાંનો કણબી છે હાવલીનો એટલે હાવલીઓ કણબી કહેવાનો. બાકી તો હે ને કઈ એવું કીધું કે બોલો કસ્તુરીઓ હાવલિયો દોમડીઓ હાવલિયો બાકી કોઈ જે પરગણાની માલી પાસે જ્યાં ગાડા વહ્યા ને અને જ્યાં આપણો હાવલિયો ગયો ને અને જેને આશરો આપ્યો ને ઉતારો આપ્યો ને માન કે કસ્તુરીઓ હાવલિયો કોઈ રહેતો હોય અને એને કીધું હોય કે હાવલીના કણબી આવ્યા છે આપણે એને સહકાર દેવો જોઈએ એટલે એ કસ્તુરીઓ હાવલિયો કહેવાનો. બાકી તો હાવલિયો તો હાવલીમાંથી આવ્યો ને એટલે કહેવાનો. બાકી કણબી હતો ત્યાં લગી આપણી કોઈ હાક નહોતી. અને તેથી મેં કીધું તું કદાચ હજી કોઈને શંકા જાતી હોય ને તો મારો ઇતિહાસ મારો ઇતિહાસ છે ને દેવકી ગાલરીનો હાવલિયાના બારોટના સોપડે જેથી નીકળે ને રતા કણબીનો ઇતિહાસ તેથી માંગે કાંઈ રતો કણબી જાદુ. આ તો બે ફગાડા માનવી છે, આમાં ન માને તો બાપા એનું દુઃખ ના હોય. લે હજી હું તને વાત કરું. હા બાપા ખમા જેથી છે ને દેવકી ગાલરની માલિકોર મઠ હતો ને અને ખોડિયાર પૂજાતી હતી અને બધા હાવલિયાનો દર્શન હાવલિયો રહ્યો ને એની પાકીના 4 ખોયડા જતા તે દિનિયા કેટલા 4 ખોયડા હતા ને 4 ખોયડાનો મઠ એ ખોડિયાર ને પૂજવા બેઠા ને તેથી બ્રહ્માણી ભૂલી ગયા હતા ને બ્રહ્માણી અને આઈજી કહું છું હું કે જેથી આપણી એકય દેવ નહોતી ને તેથી આપણે ગાડે બ્રહ્માણી બેહીને આવી હતી ને બ્રહ્માણી આજ પેલા દેવ છે પછી બીજી દેવ અને તેથી છે ને મારું નામ ન્યા હું તેથી એના ભુવાને ખોરીએ તેથી હું જાગૃત હતો હું હતો અને તેથી હું કહેતો અને એને એ ભુવો તેથી છે ને દોરા ધાગા દાણા જોતો ને એ બોધા બાપાને તેથી સારું નહોતું લાગ્યું અને તેથી આખો પાલક ઉપાડી અને નદીમાં નાખ્યો તો જોઈજે હા એના બારોટના સોપડે બોલેલું નીકળે તો માનજે કે રતો કણબી બોલ્યો તો. હા હું બોલ્યો નથી, આજ મારો પરિવાર ભેગો થયો ને એટલે બોલ્યો છું. સાંભળી લેજે. અને તેથી છે ને 2 ફરા હમા પૂરે આયલા હતા ને તેથી કીધું તું કે લઈ લે હજી બોજા હું ખોડિયાર બોલું છું, હું બ્રહ્માણી બોલું છું. અને તેથી હજી એમ કીધું તું કે સત્ય છે પણ આ માં એ સત્ય છે પણ આજે દોરા ધાગા દાણા થાય છે ને એ સત્ય નથી ને. હા તો અંધશ્રદ્ધાની વાત છે એટલે આ કર્યું તું. તેથી ભોજાએ એમ કીધું ને તેથી હમા પૂરે ફરા આવીને બેહાર્યા હતા. તેથી ખોડિયાર બ્રહ્માણી અને હું હતો જાગૃત થઈને તેથી કીધું તું કે જે કર્યું એ આજ પણ આજ તે મારી માનું અપમાન થયું છે. અને જો ભોજા આ ધરતી માથે જા લગી સાંધો ને સૂરજ રહે ને જા ભોજા તારું નામ અમર રહે. આ ધરતીની ઉપર ભોજો હાવલિયો એક ભગત થઈને પૂજા હે એવા આશીર્વાદ દીધા પણ જા તે મારું અપમાન કર્યું, મારી માનું અપમાન કર્યું. હાજી તારે આ હે ને દેવકી ગાલો છોડવું પડે ને કાલે છોડવું પડે. 8 દીની માલી પર હે ને એ ધરતી જન્મ ભમકા છોડીને વહી જવું પડ્યું તું. આજ બારોટના ઇતિહાસમાં બોલે છે જેથી જા દેવકી ગાલો બારોટ બોલે ને જેથી એમાં એના ઇતિહાસમાં નીકળે રતા કણબીનું નામ તો માને કઈ હાજ રતો કણબી. લાઈક કહું બો જય તારામ.
અરે આવી શકે ને કેમ ન આવી શકે પણ મર્યાદા મર્યાદા મારી મર્યાદા ન મૂકો એટલું ધ્યાન રાખો. હાલો બહેનોને કોઈને આવવું હોય તો મર્યાદાની અંદર મર્યાદા ન છોડતા અને લાજ કાઢી અને દાદાને આપણે તો ખ્યાલ જ છે કે દાદાને દર્શન કઈ રીતે કરવા બધાને ખ્યાલ જ હશે. તો બહેનો આવી શકે છે પણ જરાક જગ્યા આમ છે જ આમ ઊંચા બેસવું રાખો એવા આશીર્વાદ આપે છે. હવે એક જાગૃત બાપા ત્યાં છે થોડુંક એનું અમારે રત્ના બાપા છે. કઈક રત્ના બેઠા છે જા હું તને કહું ને જે છે ને માયા પાદર નો મઠ છે ને એમાંય રત્નો હુરો પૂરો બેઠો છે પણ ઈ એના ભુવાનો સ્થળનો ભુવો છે એટલે રત્ના તો ઘણા બેઠા છે પણ જે મેં ઇતિહાસ ગાયો ને એ કદાચ 1250 વર્ષના બારોટના ચોપડામાં નીકળે ને તેથી માંજેકાર હતો કણબી તો હાવલી થી આવેલો અને હાથ ભાઈઓનો નોખો પડેલો ઈ રત્નો કહેવાય. આ તો ઉર્ફે મારું અહીંયા રત્નો પડ્યું બાકી હું રતાજી કણબી છું. હું રતોજી કણબી છું. બે ઉતારે અને હું તને કહું ને દીકરા અને હજી કદાચ જગતમાંથી કોઈ ખમા બાપ ખમા જેથી હાવલીઓ કોઈ પૂછવા આવે ને તેથી મને કહી જાવ ખમા. બાકી છે ને દીકરાઓ કોઈ દાણા સૂચવાની કે કોઈ દોરા ધાગાની નો વાત કરતા ખાલી શ્રદ્ધાથી છે ને કદાચ 12 ગામના સીમા મને યાદ કરજો. જો કામ ન થાય તેથી મને એને ફાઈટ કહેજો બાકી બીજી વાત ન અંધશ્રદ્ધામાં દીકરાઓ કોઈ ન કરતા. બાકી તો છે ને કર્મના લખેલું હોય ને એ કોઈ પૂરો નહીં પણ કોઈ કદાચ જગતનો નાશ આવે ને તો કોઈનું ન પૂરું કરી શકે. આ બધી કર્મની વાત છે. બાકી તો તમારે તો હારા દી છે દીકરાઓ. ગાનના લાડવા કેવા હતા મેં નથી જોયા. માટલીમાં છે ને બોરો પલારીને ઝાડવે ટીંગાડીને મીઠું નાખીને ખાધેલા અમે દિવસો કાઢેલા. તમારા દીકરા બધાને બહુ સારું છે અટાણ હું જોઉં છું આ જગતમાં. મોટી અનાજ ઘરમાં ન લઈ આવી શકતા તેથી વટાણા છોડાવતા ઈ વખતમાં અમે જીવેલા છે દીકરા. અટાણે તો બહુ સારું કોને દુઃખ છે અને કર્મ ના હોય ને એ કોઈને મૂકવાના નથી એટલે કોઈ એવું ન રાખતા કે કોઈ ભવો કે કોઈ માતાજી કે કોઈ હુરો પૂરો દાણાની શક્તિ. બાકી વિશ્વાસ રાખીને એકવાર મનથી સમજી લીજો કામ એમણે થઈ જાય. ખમા ખમા ખમા. આ દીકરાઓએ બધું તમારા હાથનું નાસ્તાની વ્યવસ્થા કરીને જઈ ગયો બધા આવલ્યા. આ બિચારાઓને માથે ન પડતા કાંઈ. ખમા ખમા મારા ફૂલ ખમા. અને પીન ઓલી ગઈ છેડો ઓલી ગયો છે પીન દીધેલો છે ને પંખા બંધ થઈ ગયો પીન આવી ગઈ છે તો પીન ને છેડા લઈ ગઈ જો મારી કાંઈ ઈચ્છા નથી. મારો પહાડીઓ જેને બનાવ્યો હતો ને એ હળીને રાખ થવા માંડ્યો ને તૈયાર હું જાગૃત થયો. મારી શું ઈચ્છા હોય મારા ફૂલડા સુખી રહે ને અને ખાલી મને યાદ કરે ને એટલી જ મારી ઈચ્છા છે. બાકી તો જેને શ્રદ્ધા હોય ને આવજો, ન શ્રદ્ધા હોય તમે તમારે ન આવો. આવો એનો સૌ ન આવે એનો સૌ જાઓ.
નીચે બેસી જાવ ને એટલે પાછળ ઓડિયો ઉતારશો તે બધું આવી જાય. તમે બેસી જાવ બધા આ બાજુ સત્યના રસ્તે હાલો ને તો કાંઈ કોઈનું દુઃખ નથી. બાકી તો જેને ખોટું કરવું છે એને તો કર્મના ભોગવવા છે. સત્યના રસ્તે જોઈને હાલજો. બાકી એક હજી હાવલિયાને ટકોર કરતો જાઉં છું, જેથી તમારા અવરા ડગલા ભરાય ને તેથી જો સાતીની માલિપા આવીને એકવાર પાછો વરવાનો ધડાકો ન કરું ને તો હું રતો તેથી પાછા વળી જાય દીકરા. એકવાર જો ધડાકો આવીને કરું કઈ પાછો વળી ડગલું ભરવા આ તારું ખોટું ડગલું થાય છે. તેથી યાદ કરી લેજો, વગર સેમરે તેથી આવીને ઉભો રહી જાય પણ તેથી પાછા વળી જજો નકર તેથી તમારો પતનનો પાયો હોય. એ તો હું ઉજાડી દઉં ને, હું રતો કણબી હો. બાપા બીજી કોઈ ઈચ્છા? મારી બીજી કાંઈ ઈચ્છા નથી દીકરાઓ. તમે જે કરો એ તમને ઈચ્છા પડે એ કરો, મને મંજૂર છે. મને તો મારો પરિવાર એક ભેગો થઈ એક હક થઈ એને આવડ્યો એટલી જ ઈચ્છા હે. મારી બીજી કાંઈ ઈચ્છા નથી. કાંઈ પણ એવું ગમે ની હાવલિયાનું કામ હોય ને બધા દીકરા ભેગા થઈ ગયો, ભેગા થાઓ તો એકબીજાની ઓળખાયનું રહે. બોલ બોલ હું જો એ તો મેં કીધું મારો સમય બાકી છે. બાકી મેં હું જેથી જાગ્યો ને તેથી કીધું કે જગ્યા મારી નથી. હજી એક એની નીચે બીજી જમીનની અંદર દટાઈ ગયેલી ખાંભી છે અને એક બાર પીડ્યા 3 ખાંભી હતી ને એમાંથી આ ખાંભી મારી નીકળીને જગ્યા મારી નથી. હા તો મને ઉલારીને ત્યાં નાખ્યો છે અને હવે જ્યાં મારી જગ્યા નક્કી થાય ને ખબર મારા ફૂલડાને હવે જેથી મારી જગ્યા નક્કી થાય ને તેથી જ્યાં અહીં મારું ધજા પુરાના નામની આ દીકરા હવે ખોલીને તેથી મારી માં કારી સકલી થઈને એની ઉપર આવીને બે મારું પરમાન તેથી હું કહું હવે મારી જગ્યા હાવલિયા ફેરવો. પરમાણ હોય ને આ કોણ માનશે? સુખી થાવ. અમલના કટકા હાટુથી અમારે મૂકી દેવું પડ્યું હતું. મેં પેલા દીકરાઓને કીધું હતું જરૂર પડે તો જ મને બોલાવજો, મારી હાજરી બહુ લોકો આ જગત છે ને કઈક વાતું કરશે કે જો આ ધૂળવા બેન દુનિયા ભેગી કરે આવું ન કરતા. એવું નથી મારે. બે પગાર માણી છે અને આમાં કોઈને હોય ન હોય એ તો રહેવાનું જ છે. જેને શ્રદ્ધા છે એ તો આવવાના છે અને નથી શ્રદ્ધા એ વાતો ગમે એ દાદા કરવાના છે. એનાથી તમારે થોડું એવું કરી બતાવાય. કરી બતાવ્યું છે બાપ, કરી બતાવ્યું છે પોતે હો. કઈક પરસા પૂરી દીધા મારા ફોટા જોઈને દીકરાએ માનતા કરીને એની પૂરી થઈ ગયેલી પૂછી લીજે. આજ લંડનમાં બેઠો ને 22 વર્ષથી કામ નહોતો મારો હાવલિયાનું થતું અને ફેસબુકમાં આ અટાણના યુગમાં ફોટો જોઈને એને કામ 3.5 દીમાં મેં કામ કર્યું છે. પૂછેલે મારા હાવલિયા ગોગાવદરના દીકરાઓને ત્યાંથી ફોન આવ્યો તો એને કીધું તું જા કદાચ આખા ભારતના હાવલિયા ભેગા કરી અને જમણવારનો ખર્ચો હું એકલો દીધું ત્યાંથી ફોન આવ્યો એના કામ મેં કર્યા છે બેઠા બેઠા. પણ આવું મારે કરવું નથી, આવું કરવાનું નથી. જે બ્રેક તો અહીંયા ખાલી મારે તો બધાને ફૂલડે ફેરવવાનું બધા એક થઈને રહ્યો ને એટલું જ છે, બાકી કાંઈ બીજું કરતા નહીં. બધા એક થઈને કહેવામાં બધા બાકી તો બીજું મારે શું કહેવાનું હોય. જેને કઈ કેવું હોય મને પૂછી લેજો, કોઈ મનમાં શંકા ન રાખતા. ભાઈ બાપા એવું કહે છે કોઈને મનમાં શંકા હોય ને કઈ પૂછવું હોય તો અહીંયા આવી શકે હો. બાપા વિશે કઈ હા બીજું કોઈ આપણે કઈ તકલીફ હોય તો ઈ કોઈ નહીં. એમાં બાપા એવું કહે છે કે મારા નામનું શ્રીફળ અથવા માનતા કરો અથવા તમે એને સ્મરણ કરજો કે એના દુઃખ દૂર કરી દે એમ.
બાપા વિશે કાંઈ પૂછવું હોય કોઈને તો પૂછીએ. અરે ગમે ઈ, હા હા પણ મારું નો ખાલી નામથી સ્વીકાર. બાપાએ કીધું ને નામથી મારું ખાલી નામ લ્યો તો બહુ થઈ ગયું. અરે દશેથી વધારવાનું. હા અરે ખાલી દૈસ્યથી મને યાદ કરી લેજો ને બાપ. મારે ક્યાં નારિયેળના ડોડાની જરૂર છે હે? જો હા ભાઈ જગતની માલિક પાસે ને કદાચ પૂછી લેજે ક્યાંય હંતાઈ કરતા હાવલિયાના કોયડા વધારે જો તપાસ નજર કરી લેજે હજી કેટલી કેટલી દેવની કૃપા બાડો ગુગલો લગલો લંગડો કે કોઈ ખોટ ખાપણ વાળો હજી મારા પરિવારમાં ન તને જોવા મળે. હે એ હું રતો કઈક પરિવારમાં કઈક લુલા લંગડા બાડા બોબડા કઈક ખોટ ખાપણ વાળા નજર કરી લેજે મારા પરિવારની મારી પાસે હજી જાની બાળકો ધર્મની માથે બેઠા હોય પણ ધર્મે હાલશો ને તો સારું છે. કડી કાળ આયલો આવે છે દીકરાઓ કઈક 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 આવો આવશે હજી તો પણ ધર્મે હાલજો ને ધર્મને પકડીને હાલજો એનો સત માતમ રહીને ઊભું રહે એના દુઃખ દૂર થાય. બાકી તો અવરા રસ્તે હાલતા છે એને તો બીજું શું કહેવું હે? બીજું કઈ કેવું કોઈને કાંઈ કહેવાનું હોય તો કહી હગે. બોલ બોલ મારે જવાનો સમય થાય ને મૂકું ને તે મારો આખો પરિવાર હાથ અડાડે ને તે મારા આખા પરિવારનો કહુંબો આવી જાય. બાકી કોઈ કામ હોય પૂછી લેજો. બાકી અમારો સમય થાય ને બસ બધાય દર્શન કરી લે મોજ આવે ત્યાં સુધી જો કામ બધા થઈ જાય. બાપા હવે અમારે 103 ખોડા છે બરોબર અમારા કુટુંબમાં ગિલખાની બાજુમાં બરોબર. હવે અમારે કુટુંબનો બધા ભેગા થઈ હવે આપણે વાત કરી ભાઈ બરોબર કે આપણે બાપાની આપણે બાપા બીજા પૂરા છે બરોબર એની હાજરી જોઈએ તમે આવશો. લો મેં કીધું છે એક એક મઠે હું જાય પણ મારા સમયે એના સમય આવશે જ્યાં જ્યાં હે ને તકલીફ ઊભી છે ને ત્યાં પેલા હું નહીં જાઉં. બાકી એક એક મારા હાવલિયા પરિવારના જ્યાં જ્યાં મન છે ને અમારે પૂરા અમારે રત્ના બાપા પૂજાય છે અમારે રત્ના બાપા પૂજાય છે બરોબર અમારે પૂરા છે પણ અટાણે બીજા પૂરા આવે છે બરોબર. હવે એનું નિવારણ શું કરવું અમને કોઈ શોખું નથી. જો થઈ જાય માતાજી તો કે બરોબર તો બીજા ભૂવા ભરાડે શોખું નથી કરી દેતા મેનું મૂકી દે એનું જો તો હું કેમ બીજાને બોલાવો છો ભૂવા ભરાડીને? હે તમારી માં બેઠી તમારી માં ઉપર વિશ્વાસ રાખો ને. અમારી મા ઉપર તમારી ઉપર વિશ્વાસ તો આ હોકર બેઠા આવ્યા સમજી લે. એ મારી ઉપર વિશ્વાસ નથી ને આ બેઠી એનું કહું છું. એની ઉપર તો અમને શ્રદ્ધા હોય માને મૂકી દે બીજા કે નથી બાકી જા થઈ જાય હું તને કહું ને બાકી મોટું મોટું નહીં પણ મેં કીધું છે મારા દીકરાઓને કે એક દી ઉંમરે જો હાવલિયાના દીકરાઓને હું દર્શન દેવા જાઉં ને ઓળખી કોઈ ઓળખી લઈ જાઓ ઉંમરે હું દર્શન દેવા જઈશ. બસ સમય ને સમય કુટુંબનો છોકરો છે ઘેરમાં જઈને ત્યાં નદીમાંથી પૂરા કાઢ્યા બરોબર. બીજા કોઈ માન્ય નથી કરતા. હવે એનું હું કરું તને કહું ને અધૂરું હોય પૂરું ન પીડ્યું હોય. દીકરા જેથી હું રતો ભણબી જાગ્યો ને આ દીકરા ભગવંતર ને હાવલિયાને પૂછી લેજે કેવા પરમાણ પૂરા પડ્યા તા ખાંભી કાઢ્યા પરમાણ પૂરા પડે ને એની ખાંભીયું નીકળે. પ્રમાણ વગર કોઈ સ્વીકાર ન કરે. પ્રમાણ જોઈએ. દીકરા 5 હાવલિયાને કીધું તું 5 દીકરાઓને કે આજ તને સોમવારે આ વસ્તુ મળે અને તને આ મંગળવારે આ વસ્તુ મળે બુધવારે તને આ ભેગું થાય અને શુક્રવારે ગુરુવારે આ ભેગું થાય શુક્રવારે આ 5 દીકરાને અને ટાઈમ ટેબલ આપીને 5 દીકરાને પૂરા પરમાણ પાડ્યા. તેથી એને કીધું કે હવે બાપા અમને પૂરા પડી ગયા ટાઈમ ટેબલ સહિત પૂરા પરમાણ પાડીને હું જાગ્યો છું અને તેથી
દુનિયા માનવા આવે એને કદાચ નદીમાંથી કાઢ્યો હોય ને લઈ આવ્યો હોય ને તો એને પૂરા પ્રમાણ પારવાની ટેવ હોય. એને તેડી કહેવાય. સુરવીર થઈને બેહવું છે. હે જેથી હું દીકરીઓને ઓળખતો નતો વાય આડા બપોરા કરવા બેઠા હતા ને ખાલી હાથ આંભરો ને તો મારા નાના ભાઈ સવાને કીધું હતું કે દીકરાઓને લઈ નીકળી જા કોઈ અબડાની લાજુ લૂંટાય છે કદાચ અમારા માથા પડી જાય ને તો અહીંયા વયું જવું છે. ખમા આવો આવો દીકરા દર્શન કરજો બાપાના. દર્શન કરીને આ બાજુ વહી આવજો. ખમા દીકરા લાલભાઈ વહી આવો. પૂરું પડે ને હા બપોરો કરવા બેઠા હોય અને આમથી હાથ આવે કોઈ અબડાનો કે બસાવો બસાવો કોઈ અમારા બાવડા પકડી લીધા તેથી એક એક 8-8 વર્ષનો દીકરી 9-9 વર્ષના દીકરાને મૂકી અને ગાડે વરાવીને જેથી અમે વયા ગયા હોય ને એના પ્રમાણે જગતમાં બાપ દીકરાઓની દીકરીઓની પરવા ન કરી હોય કોકની દીકરીઓ હાટું અમે ગાડા મૂકીને વયા ગયા હતા તેથી બાપ હા એ અમરેલીના સીમાડામાં ગોહિલવાડના સીમાડા વટી અને અમરેલીના પરગણામાં તેથી પગ મૂક્યો ને આ તેદીની વાત કરું છું. અને આ પીર ખીજડીઓ રહ્યું ને રાંધલના દડવાનો સીમાડો આયા કહેવાતો તેદી અને રાંધલની ભાવનગરની મહારાણી જેથી અહીંયા રાંધલે નિવેદ ધરવા આવી ને અને તેદી એને ખબર પડી ને તેદી અમારો બુઢણસો પીર કહેવાયો તમારી વારે આવ્યો તો કે આ કોઈ જેવા તેવા આઈટમમાં નથી ને તેદી અમારા પાળિયા એ મહારાણીએ બનાવ્યા હતા. રોજે સિંહના બારોટના ચોપડામાં લખેલું હોય છે કે મહારાણીએ 3 કણબીના પાળિયા બનાવેલા છે. ખાલી 3 કણબીના પાળિયા 3ના નામ લખેલા છે. એ વજેસનના બારોટના ઇતિહાસમાં લખેલા છે. હું પણ તેથી આ પૂરું પડે બાપ જગતની માલિકા. હે એમણે થોડું છે બાકી સીતારામ બધાને લાઈ બાપ કહું હવે કોઈને કઈ કહેવાનું હોય બધા હાથ બધા એકાબીજાને હાથ અડાડી દો એટલે આવી જાય. બધા એકાબીજાને ટચ કરી દો. સીતારામ. લાલજીભાઈ આવ્યા છે બાટડા ગામ. એમ કે છે અમારા માતાજી ક્યાં છે અને કોણ છે? જો મેં પેલા જ ના પડી તો મને કઈ ન પૂછતા ઈ હાપો એ ભાઈ તમે જો એવું કરવા હું જાગ્યો નથી બાપ. એવું કરવા હું આવું ને તો ઉંબરે થી આવશે. હું ક્યાં કરવા જાય છે મને કે લે કોઈ હાસા છે કોઈ ખોટા છે મારે ક્યાં કરવા જાય મારે ક્યાં સીતારામ બાપા સીતારામ દીકરા સીતારામ બાપા અત્યારે જાગૃત છે. સીતારામ ભાઈ સીતારામ. ઘણી વાર બાપા અહીંયા કોઈ ઇતિહાસ કીધો. સુખી રહ્યો બધા. હવે કોઈને કઈ પૂછવું બાપા વિશે કઈ પૂછવાનું હોય તો બાકી દરેક મઢ છે અને એમાં કઈ નડતું હોય તો ઈ બાપા એમ કહે છે કે ભાઈ હું ઈ કરવા નથી આવ્યો. દોરા ધાગા કે કોઈ અંધશ્રદ્ધામાં કોઈને ઈ માટે નથી, પણ એના નામની માનતા અથવા ગમે એ તમે એનું ખાલી નામ સ્મરણ. બાપા એમ કે મારા નામનું સ્મરણ કરી લ્યો અને હું જો હાજર ન થાવ તો મને કહેજો એમ.
સમરણ કરીને તોય કામ કરતા કોઈ શ્રીફળની જરૂર નથી એમ બાપા કહે. બાકી તો હે ને એમ કીધું ને અમારી કઈ માતાજી હે બાપ, હું તો એટલું જાણું, મને શું ખબર હોય. મારા જે હાવલી થી જેથી મારા મોટા ભાઈ હાથ ગાડા જોડ્યા ને હે તેથી તો એક જ માતા હતી, ભરમાડીને પૂછતા. બીજી ક્યાં ખબર હતી? બીજી કોણ દેવ છે, કોણ હુરો પૂરો, કોઈને કઈ ખબર નહોતી. હે કોણ કેટલો એક જ દેવ હતી. જેથી ગઈઢિયા વખત જેથી લેહ પ્રદેશમાં પંજાબમાંથી રાજસ્થાનમાં આવીને વૈહા હોય જેથીની એક જ ભરમાણી દેવ હતી ને ભરમાણીના એકના હે ને ખીર ને રોટલી જમાડતા. બાકી મને કાંઈ ખબર નથી. તો મને પૂછો અમારી કઈ દેવ હતી ને ઓલો ક્યાં અમારી કઈ, મને ક્યાં ખબર હોય? હે પછી તો હું કપી ગયો, મારો પરિવાર અટાણે અહીંયા પૂગ્યો. કેણે કેવી દેવ બેહારી હોય બાપ, મને છે ને ખબર હોય. હે બાકી તો ધર્મ ને હાસે રસ્તે લઈ જાવ ને એટલે તમારા કોયડા ઉકેલાઈ જાય. હું એટલું જાણું, ધર્મ ને હાસે રસ્તે લઈ જઈજો દીકરા. બાકી તો કઈક ખોટા ઓના કમટમાં મેળવ્યું છે ને ઓલું છે ને કરશો તો ક્યાં ભેગું થાય તમારું? બધી દેવું હરખી છે. તમારી દેવને પકડીને બેહો ને એટલે બધું રેડી થઈ જાય. ખમા દીકરા. દર્શન થઈ ગયા આ બાજુ તો ખાવા આવી જાવ ને તો સારું. આ બાજુ પૂછો બાકી ઓલી બાજુ ગ્રાઉન્ડમાં બેસલ તમારી તરફ ખમા સુખી થાવ. બોલાવી તમે છે બસ એને આશીર્વાદ આપો તો પરિવારના આશીર્વાદ આપો બધા. ના બસ તમે મોડા પડ્યા. મેં આખી ઇતિહાસની મારી વાત કરી. મેં કીધું કોઈ અંધશ્રદ્ધામાં ન કરતા. ખોટી હા બરાબર. બાકી તો છે ને કર્મની અંદર લખેલું છે ને દીકરા, કુદરત આવીને નથી મટાડી શકતી. એને ભોગવવું પડ્યું, ભગવાનને પડે છે. બાકી હવરા રસ્તે ધર્મના કેડે હાલશો ને એને કોઈ જૂઠ નથી. હે બાકી તો અમારા વખતની કથાને કહું દીકરા, ખાંડના લાડવા કેવા હતા એ નથી જોયા. લે હે કોયડીમાં હે ને ઝાડનો બોરો પલારીને અને ઝાડવે ટીંગાડીને મીઠું નાખીને હે અટાણે તમારે હે એવો સમય છે. તમે બીજા બધું મોઢે માંડો વાંધો તમે બહુ સેવા કરે કુદરત થવું ન હોય. પૂછવું તારે કોઈ ને તું તારે હું અહીં બેઠો જ સૌ જવાબ સેવા. કોઈને કાંઈ પૂછવું હોય કહી દે તું તારે. બાકી તો મેં જે કીધી આખી વાત બાકી એક થઈને પરિવાર રહી જાવ. બાકી મારી કાંઈ ઈચ્છા નથી બીજી. એક પરિવાર થઈને મારો હાવલિયો પરિવાર એક થઈને રહે ને બાપ, જેથી એક આકલ પડે ને જેથી એક થઈને ઊભા રહ્યો ને તોય ઘણું છે, તોય એમ રાજી છે. એક આકલ પડે ને એક ઊભા રહ્યો ને દરેક ભાઈઓ મહેમાનો આવ્યા હોય, બહેનો, તો નાસ્તાની વ્યવસ્થા છે. તો દરેક ભાઈઓ તથા બહેનો નાસ્તામાં કોઈ બાકી હોય તો નાસ્તો કરવા આવે એવી બધાને નમ્ર વિનંતી. અને બહાર ગામથી આવેલા ભાઈઓ તો આપણે એક રજીસ્ટર રાખ્યું છે, તો એની અંદર બધા નામ ખાસ લખાવજો, મોબાઈલ નંબરને, જેથી કરી અને આવું કોઈ કાર્યક્રમ હોય ત્યારે આપણે યાદી કરવા થાય. નંબર હોય તો થાય ને, એટલે બધા ખાસ કોઈ ભૂલતું નહીં. અહીંયા જે રજીસ્ટર છે એમાં નામ ખાસ લખાવી દો. હાલો મહેમાન આપણે નાસ્તા